બાંધકામનું પાણી નથી અહીંયા આ પૂછો એ ભાઈ મોબાઈલ લઈને ચાલ આ બાંધકામનું ખોટી રીતે કહેવામાં આવે છે તમે ભ્રષ્ટાચારીઓ છો પૂછો અહીંયા બધાને આ રોડ જોયો તમે દર વખતે ફોન કરવી છો પણ દર વખતે પણ આ વખતે અલગ અલગ ગુજરાતમાં અનેક વિસ્તારોમાંથી આવા દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતા જાય અને પછી એમનો વિરોધ થાય. આમ તો સુરતમાં જ્યારે સભા હતી ત્યારે નાયબ મુખ્યમંત્રી એવું બોલ્યા હતા કે કોંગ્રેસના કે પછી બીજા કોઈ પણ પક્ષના નેતાઓને પ્રચાર કરવા જવું ભારે પડી જશે કારણ કે એ લોકોએ કોઈ કામ જ નથી કર્યા એટલે એ પ્રચાર નહીં કરી શકે. પણ સ્થિતિ ઊંધી થઈ ગઈ છે. સુરતમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે ત્યાં જબરજસ્ત લોકો ઉકળે છે અને પછી સવાલ પૂછે છે કે અમારા આ કામ કેમ નથી થયા, આટલા વર્ષથી તમે દેખાયા કેમ નથી. એવા દ્રશ્ય સામે આવ્યા કે ઉધના અને કતારગામ જેવા વિસ્તારોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓ પહોંચે છે ત્યારે સામાન્ય જનતા આવે છે, સવાલ પૂછે છે અને પછી એમને ધક્કા મારી અને કાઢવા પડે છે. એટલે પછી જે જનતા છે સવાલ પૂછે છે, વધારે આક્રમકતાથી સવાલ પૂછે છે. જેટલા પણ ઢોલ નગારા લઈ અને કાર્યકર્તાઓ આવે છે પ્રચાર માટે એ બધાને ભોઠા પાડી અને પછી ત્યાંથી ભગાડવામાં આવે છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં આવું થયું છે. સુરતથી શરૂઆત થઈ હતી. એક પહેલો વિડીયો આવ્યો હતો જેમાં કાર્યકર્તાને પાણી લાવીને બતાવે છે નેતાને કે જુઓ નેતાજી અમારે ત્યાં આવું પાણી આવે છે ને તમે પ્રચાર કરવા માટે આવ્યા છો. એના પછી અમદાવાદથી એવા દ્રશ્ય સામે આવ્યા. એના પછી અલગ અલગ વિસ્તારોમાંથી એવા દ્રશ્ય સામે આવ્યા કે પ્રચાર માટે ગયા હોય અને પછી એમને ભગાડ્યા હોય. ફરી એકવાર નાયબ મુખ્યમંત્રીએ તો એવું કહ્યું હતું કે વિપક્ષના કોઈ પણ નેતા કે કોઈ બીજા પક્ષના નેતાઓને પ્રચાર કરવો ભારે પડશે. પણ અત્યારે ઊંધું થઈ રહ્યું છે. સુરતમાં તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ પ્રચાર કરવો ભારે પડી રહ્યો છે. સુરતના એ અલગ અલગ વિસ્તારથી જે વિડીયો સામે આવ્યા છે તેના પર કરીએ નજર. જેમાં વિનોદ પટેલ જેવો ભ્રષ્ટાચારી નેતા પણ અહીંયા આવેલા છે. બાંધકામનું પાણી નથી અહીંયા આ પૂછો એ ભાઈ મોબાઈલ લઈને ચાલ અહીંયા પૂછો લેडीजों बांधकामનું पानी છે કે ए भाई शांति से बात कर, शांति से बात कर, शांति से बात कर. बांधकाम का पानी नहीं है, बांधकाम का पानी नहीं है. बांधकाम का एसएमसी में इंक्वायरी करो. बांधकाम का पानी नहीं है, बांधकाम का पानी नहीं है. આ બાંધકામનું ખોટી રીતે કહેવામાં આવે છે તમે ભ્રષ્ટાચારીઓ છો. પૂછો અહીંયા બધાને પૂછો અહીંયા. हाँ पूछो बधाने पूछो. આ બાંધકામનું પાણી નથી, આ બાંધકામનું પાણી નથી. આ દુલાભાઈ સાચું બોલતો ખોટું ન બોલતા. આ રોડ જોયો તમે ડ્રાઈવર સાથે કરતા કરતા આવી જવામાં રોડ જોયો કોઈ આ તારી નવો મજીપુર આ છે આપણો આદિપુર મારો કાઢ્યો છે કોઈ કેવા વાળો છે. આ દીવાલ થોડી કરવા દેવાય રોડ ઉપર. આ રોડ પર દીવાલ કરવા તો રોડ હાકડો. હાલો તમે બીજો વાળો બેને ભાઈ દર વખતે ફોન કરવી છો પણ દર વખતે પણ આ વખતે અલગ અલગ હોય.